ઉનાળામાં કેરીની મજા માણવા લોકો થનગની રહ્યા છે, જેમાં પરંપરાગત કેસર અને હાફૂસ કેરી વાતાવરણ સામે ટકી ન શકી એવી નબળી સ્થિતિ બની રહી છે. ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે. નવસારીના એથાણ ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનું વાવેતર કરી બદલાતા વાતાવરણ પણ સારી આવક મેળવી રહ્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી 500 ગ્રામ જેટલું વજન ધરાવતી સોનપરી નામની કેરી પકાવવામાં આવી રહી છે અને આ કેરીની ડિમાન્ડ એટલી વધારે છે કે તેની ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવા પડે છે. આ વર્ષે હીટવેવ અને બદલાતા વાતાવરણને લીધે પરંપરાગત કેસર અને હાફૂસ કેરીને મોટું નુકસાન થયું છે. ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી કેરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે. સોનપરીની મીઠાશ સામે હાફૂસ અને કેસર પણ ફીકી પડતા રાહુલભાઈએ પોતાની વાડીમાં પણ ધીરે ધીરે સોનપરીના ઝાડો વધારતા ગયા છે. બજારમાં સોનપરીના ભાવ પણ પ્રતિ મણ 3000 થી 5000 રૂપિયાથી વધુ મળી રહ્યા છે. મારી પાસે સોનપરીના 350 ઝાડવા છે. સોનપરી એ એવી જાતની કેરી છે કે એ બાનેસાન અને હાફૂસનું માંથી બનાવેલી છે. પરિયા ફાર્મમાં એનું સંશોધન થયેલું છે. પણ કેસર અને હાફૂસ કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ ટકાઉ કેરી છે. સોનપરી કેરી ઉપર વાતાવરણની ખૂબ ઓછી અસર થાય છે એવું મેં નોંધ્યું છે. કારણ કે આ વખતનો જે પ્રમાણનો હીટ વેવ છે એ જોતાં ખૂબ જ ઓછી અસર જોવા મળી છે. ફ્રૂટ ફ્લાયની પણ ખૂબ ઓછી અસર જોવા મળી છે. સોનપરી કેરી ખરેખર એની ટકાઉ શક્તિ વધારે છે. કેસર અને હાફૂસની સરખામણીમાં એની ટકાઉ શક્તિ ખૂબ સારી છે. કેસર અને હાફૂસ જ્યારે પાકે ત્યાં પછી તમારે 3-4 દિવસમાં એને ખાઈને પૂરી કરવી પડતી હોય છે. પણ આ જે સોનપરી છે એમાં લગભગ 10-15 દિવસ સુધી બી અને ફ્રીઝમાં જો તમે મૂકો તો લગભગ 20 દિવસ સુધી પણ એને વાંધો નથી આવતો. બીજું એના ગુણધર્મો સારા છે. દર વર્ષે આવતી જાત છે. સારામાં સારું પ્રોડક્શન છે એનું અને વજનમાં પણ લગભગ 250થી લઈને 500 ગ્રામ સુધીનું એનું વજન ઉતરે છે. ભાવમાં લગભગ 3000થી લઈને 5000 રૂપિયા સુધીનો ભાવ મળે છે. આ વર્ષે જ મારી પાસે 3000થી 3500 સુધીના તો ગ્રાહક ઓલરેડી મારી પાસે તૈયાર છે અને પ્રી બુકિંગમાં જ આપણે આ કેરી વેચાઈ જતી હોય છે. મિત્રો, ખાસ કરીને સોનપરીની વાત આવે તો આપણી જે જૂની વેરાયટી હાફૂસ હતી તે હાફૂસની અંદર ઓલ્ટરનેટ બેરિંગ અને સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ વધારે હતો. તો એ ગુણધર્મો એ હાફૂસના વેરાયટીમાં હતા. એને ઓવરકમ કરવા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા હાઇબ્રિડ એટલે આલ્ફાન્સો ઇન્ટુ બનેસાનનું સંકલન કરી અને સોનપરી જાત વિકસાવવામાં આવી છે. એટલે ફાયદો એ છે કે એની અંદર હાફૂસ અને બનેસાનના બેવના ગુણધર્મો છે. એટલા માટે આપણે જે પ્રોબ્લેમ હાફૂસની અંદર હતો ઓલ્ટરનેટ બેરિંગનો એ પણ એની અંદર સોલ્વ થાય છે અને જે કપાસી એટલે સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ હાફૂસની અંદર જે વધારે આવતો હતો એ પણ આપણે આ સોનપરીની અંદર સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો, ખાસ કરીને આ સોનપરી હાઇબ્રિડ છે એટલે રેગ્યુલર બેરર છે. રેગ્યુલર બેરર એટલે દર વર્ષે આપણને આ કેરી મળે છે. બીજું કે છેલ્લા 3 થી 4 વર્ષની અંદર આપણે ક્લાઇમેટ ચેન્જનું વાતાવરણમાં આંબાને ખૂબ જ અસર થઈ રહી છે. એવી પરિસ્થિતિની અંદર છેલ્લા 4 થી 5 વર્ષમાં આ સોનપરી વેરાયટીમાં કોઈ જાતના ફેરફારો જોવા વધારે મળ્યા નથી અને કેસર કદાચ ફેલ થઈ જઈ શકે પણ સોનપરીની અંદર સારામાં સારું બેરિંગ દર વર્ષે આપણને મળે છે. એટલે આ ખેડૂતો માટે ખૂબ જ સારી વેરાયટી છે અને છેલ્લા 4 વર્ષના આપણે ભાવ જોઈએ તો કેસર 1000 રૂપિયા મણ હોય તો સોનપરી 2000 રૂપિયા મણ, કેસર 1800 રૂપિયા મણ હોય તો સોનપરી 3000 રૂપિયા મણ અને આ વર્ષે પણ સોનપરીના ભાવ 3000ની ઉપર વધારે ભાવ ચાલે છે. એટલે ખાવામાં ખૂબ જ મીઠી છે અને એની સેલ્ફ લાઈફ કેસર અને બીજી બધી વેરાયટી કરતાં સેલ્ફ લાઈફ એટલે ઘણા દિવસ સુધી એને સાચવીને આપણે રાખી શકીએ છીએ ઓપન કન્ડિશનમાં. અને જો કદાચ પાકી જાય ને ફ્રીજમાં મૂકીએ તો પણ એનો ટેસ્ટ ઉતરતો નથી. એટલે 20 દિવસ 25 દિવસ કે 30 દિવસ સુધી આપણે ફ્રીજમાં રાખીએ અને પછી ખાવી હોય તો પણ એને ખાઈએ તો એનો સ્વાદ એવો ને એવો જળવાઈ રહે છે. એટલા માટે સોનપરી હાલમાં એક્સપોર્ટમાં બી ખૂબ ડિમાન્ડ આવી રહી છે. એટલે એનું વધારેમાં વધારે ખેડૂતો વાવેતર કરે અને સારામાં સારા પૈસા મેળવી શકે એમ છે.